નમસ્કાર, હું છું આપની સાથે કિશોર તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે નજર કરીએ વડોદરા તરફ. તો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નિયુક્તિ બાદ પ્રથમવાર આવતીકાલે વડોદરા પધારી રહ્યા છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. અને ત્યારે આ કાર્યક્રમની માહિતી અંગે આજરોજ કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં આવતીકાલના કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. બસોની વ્યવસ્થા કરી છે. જિલ્લામાં પણ લગભગ 100 જેટલી બસોની વ્યવસ્થા કરી છે અને 500 ગાડી 2000 બાઇક. જેમ મહામંત્રી શ્રી આવે યોગેશભાઈ અધવારી અમારા જિલ્લાના મહામંત્રી શ્રી છે. મહામંત્રી શ્રી છે ઉપસ્થિત છે. વ્યવસ્થા બધી શહેરના ભાગે છે. સંખ્યા અમારા બંનેની છે. કાર્યક્રમ પણ શહેર જિલ્લાનો સંયુક્ત છે. હા, બહાર આવશે, ત્યાંથી અહીં આવશે. થઈ જશે. રેલીમાં કોઈ ફટાકડા કે એવું કોઈ વ્યવસ્થા નથી. ફટાકડા વાળો વિષયમાં પણ સ્પષ્ટ સૂચના છે. ફટાકડા પણ નહીં, ખુલ્લી જીપમાં પણ અધ્યક્ષ રહેવાના છે, એવું પણ નહીં, એમના વાહનમાં જ રહેવાના છે. ફૂલો અથવા હારથી કોઈ પણ પ્રકારનું સ્વાગત એ સ્પષ્ટ ના છે. બુક અને ફૂલ સ્કેપ ચોપડાથી સ્વાગત કરવાનું. રોડ શો નથી, રેલી છે. પ્રમુખશ્રી પોતાની ગાડીમાં જ રહેશે, રેલી સ્વરૂપમાં જ આવશે. કોઈ રોડ શો નથી, રોડ પર કોઈ પબ્લિક નહીં હોય, કોઈ સ્ટેજ નથી બનાવ્યા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. સીધો જે પણ કાર્યક્રમ છે અહીંયા જ છે. એ પ્રદેશથી જ સૂચના છે. આની વ્યવસ્થા નથી એની. ત્યાંથી આવવાનું, ત્યાંથી એન્ટ્રી લેવાની, ક્યાં આગળ બેસવાનું, બાકી બધી વ્યવસ્થા. એના સંદર્ભમાં કોઈને કાંઈ હોય વિષય તો આપ જણાવજો. અને વાહનની વ્યવસ્થા, જે રેલી જે છે આપણી, જે ત્યાંથી રેલી શરૂ થશે એરપોર્ટ સર્કલ ખાતેથી, ત્યાંથી પણ એક ટેમ્પોની વ્યવસ્થા કરી છે, જેમાં તમારા સૌ પત્રકાર બંધુઓ જે છે એ બધા લોકો એમાં રહેશે. અને લાઈવ જેમને કરવું છે લાઈવ પણ કરી શકે. સાથે સાથે કલાનગરી, સયાજી નગરી અને સંસ્કારી નગરીની એક ઓળખ છે કે આપણે ત્યાં આવતા મહેમાનનું આપણે હંમેશા ઉષ્માસભર સ્વાગત કરતા હોઈએ છીએ. અને જ્યારે માનનીય અધ્યક્ષશ્રીએ સૌ રાષ્ટ્રવાદી નાગરિક ભાઈઓ બહેનોને પ્રદેશના અધ્યક્ષના સ્વાગત માટે આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવો આગ્રહભરી વિનંતી છે.